શ્રી રામ પ્રસન્ન રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ 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 ભજ પ્યારે તું સીતારામ. સંતોની પાવન ભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં ગોંદવલેકર મહારાજનો જન્મ થયો. આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન 1845થી 1913 સુધી ગણાય છે. સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીનો પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાઈ હતા. રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી. શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મ ચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું. તે પછી બ્રહ્મ ચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા. મુખે રામનું નામ, દેહે સંસારના કામ, એમ મન જોડવું રામ, એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે. નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આ કરુણા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા. શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનો સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે. મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષલ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે. વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક પ્રવચન રજૂ કરવામાં આવશે. સપ્ટેમ્બર મહિનાના પ્રવચનનો વિષય છે અખંડ નામસ્મરણ. અખંડ એટલે સતત તૂટ્યા વગરનું અનુસંધાન. ઈશ્વરના નામનું સ્મરણ આનંદ અને સમાધાનનું મૂળ છે. તે આ નામ સ્મરણને પકડીને ભગવાનને અનન્ય ભાવે શરણે જઈએ. અનન્યતા એટલે એકનિષ્ઠા, અદ્વિતીયતા. આવા નામ સ્મરણને કારણે ભગવાનના નામ સિવાય બીજું કંઈ જ દેખાતું નથી, બોલી શકાતું નથી, સાંભળી શકાતું નથી. દિવસે અને રાત્રે બસ એક જ ધૂન, ભગવાનનું નામ, નામ અને નામ જ. આ અખંડ નામ સ્મરણ કઈ રીતે જાળવી રાખવું, તેના અનુસંધાનમાં કઈ રીતે રહેવું, અખંડ નામ સ્મરણથી ભગવાનને કઈ રીતે ઓળખવા. તું છે, હું નથી, આ સ્થિતિ અનુસંધાનથી કઈ રીતે મેળવવી ઇત્યાદિ વસ્તુઓને સપ્ટેમ્બર મહિનાના 30 પ્રવચનોમાં દર્શાવ્યું છે. આજે 24 સપ્ટેમ્બરનું પ્રવચન સાંભળીએ, જેનું શીર્ષક છે કુટુંબમાં કેવી રીતે રહેવું. દેહમાં આવ્યા તો જેમની પ્રત્યે આપણું જે કર્તવ્ય છે તે બરોબર કરીએ. ઘરમાં અત્યંત સમાધાન હોવું જોઈએ. છોકરાઓએ વડીલોના દોષ નહીં જોવા જોઈએ. બાપ જેવા ચારિત્ર્યવાન છે તેવા છોકરાઓ થાય તો કુટુંબની કીર્તિ વધે. મોટા માણસોએ પેન્શન લીધા બાદ મનથી ભગવાનના નોકર બનીને રહેવું જોઈએ. સ્ત્રીએ પતિથી બીજા કોઈ દેવ નહીં માનવા જોઈએ. સૌએ ભગવાનના નામમાં રહેવું જોઈએ. જે માણસ જુવાનીમાં સ્વાભાવિક રીતે રહે તેને ઘડપણમાં પણ સ્વાભાવિક રીતે રહેતા આવડવાનું. એટલે એ જ કે ઘડપણ તેને જરી પણ દુઃખદાયક નહીં થાય. આપણે અસ્વાભાવિક રીતે એટલે જ કે આસક્તિથી વર્તીએ છીએ. એટલે ઘડપણમાં કરતાપણું ઓછું થઈ જાય છે અને આસક્તિ માત્ર ટકે છે અને તે તાપદાયક થાય છે. જે માણસની આસક્તિ કે આગ્રહ ઘડપણમાં છૂટી ગયા હોય છે તેનો દેહ જરી અશક્ત થયો તો તે બધાને ગમે છે. અશક્તપણાને લઈને તેને કાને ઓછું સંભળાય છે, આંખે ઓછું દેખાય છે, યાદશક્તિ ઘટી જાય છે, ઊંઘ ઓછી થઈ જાય છે. પણ એ બધું હોવા છતાંય તેનો
કોઈને કંટાળો આવતો નથી અને તેને પોતાને પણ જીવનનો કંટાળો આવતો નથી. ઘડપણમાં આપણું હું પણ કેવું પીગળી જવું જોઈએ. પણ હું કહું છું ને, એ કરતાપણાની વૃત્તિ નાશ પામવી જોઈએ. એટલે પછી દુઃખ નહીં જ નહીં. સંસારમાં રહેતા પ્રત્યેક જણે અંતર્મુખ થઈને પોતાના દોષ શોધી કાઢવા જોઈએ અને તેમને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જિંદગીનો 16થી 25 વર્ષ સુધીનો સમય એવો હોય છે કે તે દરમિયાન મનુષ્યની બુદ્ધિ ખીલતી હોય છે. તેનો વિકાસ યોગ્ય માર્ગે થાય તે માટે બંધનોની અત્યંત આવશ્યકતા હોય છે. બંધનોમાં ઉત્તમ બંધન તે મા બાપ કહે તે પ્રમાણે કરવું એ હોય. કારણ આપણું હિત થાય એનાથી બીજો એ લોકોનો હેતુ હોતો નથી. જગતમાં દરેક વસ્તુ આપણા પોતાના અનુભવથી શીખવાનું કેવી રીતે શક્ય થઈ શકે? એટલે મા બાપના અનુભવનો ફાયદો આપણે જરૂર ઉઠાવવો જોઈએ. આપણા મા બાપની કદીક પણ ભૂલ થાય જ નહીં એવું નથી, કારણ માણસ માત્ર ભૂલને જ પાત્ર છે. પણ આપણે માટે તેમની જે હિતબુદ્ધિ હોય છે તેને લીધે તેમની ભૂલ આપણું કાયમનું નુકસાન કરી શકે નહીં. કયો કાળ કોના નસીબે આવે છે એ કહી શકાતું નથી. એટલે આપણે ચિત્તને ક્લેશ કદી પણ ન કરીએ. સત્કર્મ જેટલા મોટા તેટલા વિઘ્નો પણ અધિક. ભગવાનનું અનુસંધાન એ સૌથી મોટું સત્કર્મ છે. આપણે નિશ્ચયપૂર્વક અને નિશંકપણે તેમનું નામ લઈએ અને આનંદમાં રહીએ. આપણા અવગુણ શોધી કાઢીએ અને તેનો ત્યાગ કરીને ગુણને ગ્રહણ કરીએ. અસ્તુ. જાનકી જીવન સ્મરણ. જય જય રામ.